नमो भगवते तस्मै कृष्णायाद्भुत कर्मणे रूपनाम विभेदेन जगत क्रीडति यो यतः सच्चिदानंद रूपाय विश्वोत्पत्त्यादि हेतवे तापत्रय विनाशाय श्री कृष्णाय वयं नुमः। निस्साधन जनोद्धार कर्ण प्रकटीकृतः गोकुले सस्वरूप श्री वल्लभ शरणं मम। योऽन्तः प्रविश्य मम वाचमीमां प्रसुप्तां संजीवयत्यखिल शक्तिधर स्वधाम्ना अन्यांश्च हस्तचरणश्रवणत्वगादीन् प्राणान् नमो भगवते पुरुषाय तुभ्यम्। समुपस्थित विराजमान पूज्य श्री काका जी, विराजमान श्री जयवल्लभ लाल जी, उपस्थित सर्व महानुभाव, मनोरथी परिवार एवं आ दिव्य सत्संगનો આનંદ લેવા આવેલા સર્વ ભાગ્યવાન ભગવદીજનો, સત્સંગ યાત્રાનો આ તૃતીય દિવસ અને પૂર્વમાં શ્રી જય વલ્લભલાલજીના શ્રી મુખે શ્રી વલ્લભના ગુણગાન આપણે જે શ્રવણ કરી રહ્યા હતા અને સતત એમ જ લાગે કે આ પ્રવાહ વહેતો જ રહે ને આપણે પાન કરતા જ રહીએ. એક તો શ્રી વલ્લભના ગુણગાન અને બીજું આપશ્રીનું મુખારવિંદે, આ બંનેનો સુભગ સંગમ થાય એટલે એ રસવૃદ્ધિ થવી બહુ સહજ છે. શ્રી વલ્લભનું નામ જેના મુખમાં હોય, જય જય શ્રી વલ્લભ પ્રભુ વિઠ્ઠલેશ સાથે નિજ જન પર કરત કૃપા ધરત હાથ હે માથે. તો શ્રી વલ્લભનું નામ મુખમાં આવે તો થાય શું? તો કે અપનો કર ગોકુલપતિ ભરત તાહી બાથે. ઠાકોરજી એને પોતાનો ગણીને પોતાના બાથમાં ભરી લે એવો સ્નેહ શ્રી વલ્લભના નામ જેના મુખમાં હોય એના પર શ્રીનાથજીને આવે છે. તો એવું મહાત્મ્ય શ્રી વલ્લભના નામનું. અને ભગવદીઓ તો કહે, આચાર્યો તો કહે, યાહી મેં યમુના, યાહી મેં ગોકુલ, યાહી મેં બ્રજ મંડલો, સબન તે શ્રી વલ્લભ નામ ભલો. આવી નિષ્ઠા શ્રી વલ્લભના ચરણારવિંદમાં જ્યારે ઉત્પન્ન થાય ત્યારે આ પુષ્ટિ ભક્તિ ફલિત થતી હોય છે. કારણ કે કદાચ નાથ દ્વારા જાઓ તો એક શ્રીનાથજીના દર્શન થાય, પણ ચંપારણ જાઓ તો રૂવાડે રૂવાડે કરોડો ગોવર્ધન નાથના દર્શન થાય. જાકે રોમ રોમ પ્રતિ પ્રકટિત કોટી ગોવર્ધન રાય, શ્રી વલ્લભ વરનું કહા બડાય. તો અહીંયા આ જે ગુણગાનના આનંદ આપણે લઈ રહ્યા છીએ અને ભગવત કૃપાથી મને ગોપી ગીત જેવો વિષય મળ્યો કે જ્યાં ગોપીજનો શ્રી યમુનાજીના તટ ઉપર એકઠી થઈ, ભેગી થઈ प्रभु ने पुकार करी रही है. आइए गोपियों के स्वर में स्वर मिलाएं और गई काले द्वितीय श्लोक નું ગાન કરી રહ્યા હતા. એ દ્વિતીય શ્લોક દ્વારા પ્રભુને પુકાર કરી. શરદોદાશયે સાધુ જાત સરસી જો सूरत नाथ ते शुक्रदासिका वरदनिघ्न तो नेह किं वद. पुकारो मेरे साथ. ओ श्रीनाथ जी आवजो तमे वाट जोई રહ્યા ક્યારના અમે. गोपियां श्री यमुना जी के तट पर एकत्रित हुई हैं और कोई साधन प्राप्त न हुआ तो गुणगान ही एकमात्र साधन रहा. इकट्ठी होकर
प्रभु को पुकारने लगी। प्रथम श्लोक में प्रभुना महात्म्य ने जाने गान करती होय गोपीओ कहवा लागी कि आप पधार्या त्यारे व्रजनु महात्म्य वध्युं छे, आपने कारणे जीवी रह्या छे, त्वयि धृतास्वत् त्वां विचिन्वते, अने आपने ज शोधी रह्या छे। द्वितीय श्लोक में गोपीजनो कहे, प्रभु आपनी प्रत्येक लीला ने प्रत्येक चेष्टा ए रसवृद्धि करनारी छे। आप तो अमारा चित्तनो निरोध करवा माटे ज पधार्या छो। प्रपंचनी विस्मृति ने भगवद आसक्ति અને પુષ્ટિ ભક્તિની વિશેષતા જે છે ને, રોમા જેમ વાત કરી, સ્વભાવ સન્નથા ભાવો ન વૈ શક્ય કથમ ચન અતસ ત્રિવિધ જીવેશુ ત્રિવિધા ભગવત કૃતિ। વ્રજની લીલામાં, આ દશમ સ્કંદની લીલામાં ભગવાન ભક્તને બદલવાની કોશિશ નહીં કરે કે તું બદલાય, તું મને અનુકૂળ થા, તું તારી અંદર પરિવર્તન કર, પછી તને સ્વીકારીશ। આ તો મર્યાદા ભક્તિ કહેવાય। મર્યાદા ને પુષ્ટિ ભક્તિમાં ફરક એટલો, મર્યાદા માર્ગમાં સારો એ મારો, અને પુષ્ટિ માર્ગમાં જે મારો એ જ સારો। એકવાર તું મારો થઈ જા, તને પરિવર્તન કરવાનો પ્રયાસ હું નહીં કરું, હું તારા જેવો થઈને તને મળીશ। બભુવ પ્રાકૃત શિશુ, ભક્તોની પ્રકૃતિને અનુકૂળ થઈને જે લીલા કરવાના છે એવા પ્રભુ વ્રજમાં પધાર્યા છે। અને એટલા માટે તો પ્રભુ તામસ લીલા કરે, રાજસ લીલા કરે, સાત્વિક લીલા કરે। તામસ લીલા કરે એટલે તામસ ભક્તોને એમ થાય કે આ તો અમારો ઠાકોરજી છે, રાજસ લીલા કરે એટલે રાજસ ભક્તોને એમ થાય આ તો અમારા જેવો પ્રભુ છે, અને એના ભક્તના ચિત્તનો નિરોધ થાય। પ્રપંચની વિસ્મૃતિ ગૌણ છે, એની મુખ્યતા નથી। ઊંઘની ગોળી ખાઈને સૂઈ જાઓ ને તોય પ્રપંચ ભૂલી જવાય। પ્રપંચ એટલે અહમતા મમતાની વિસ્મૃતિ, એ પ્રધાન નથી, પ્રધાન છે ભગવદ આસક્તિ। પ્રભુમાં એવો પ્રેમ જાગે કે સંસાર ભૂલી જવાય। સંસારથી ભાગવાની એ જરૂર નથી, છોડવાની એ જરૂર નથી, કારણ શત્રુ ક્યાંય બહાર નથી। પેંડો સામે પડ્યો હોય ને તમને ખાવાની ઈચ્છા થઈ તો વાંક પેંડાનો કે જીભનો? કોનો વાંક? પેંડાનો ને, નહીં? તો પેંડાને શોધનારી જીભ જ્યાં જ્યાં લઈ જશો ત્યાં પેંડો શોધી જ લેવાની છે। એટલે તો મહાપ્રભુજીએ કહ્યું ને, યદા બહિર્મુખાયુયમ ભવિષ્યત કથમ ચન તદા કાલ પ્રવાહસ્થા દેહ ચિત્તાદયોપ્યુત। હે વૈષ્ણવો, જો તમે બહિર્મુખ થયા તો આ કાલના પ્રવાહમાં વહી જશો। નાવમાં એક કાણું પડે તોય નાવ ડૂબવાની સંભાવના રહે, અહીંયા તો 10-10 છિદ્રો લઈને ફરીએ છે। એટલે તો કહ્યું કે ગહેરી નદિયા નાવ પુરાની, બહિર્મુખ ન થતા। પૂર્વમાં જેમ આપે આજ્ઞા કરી, 10 મિનિટ પણ પ્રભુની આગળ ઊભા જરૂર રહેજો। જો આપણને જ્યારે એ દેખાય પણ એ મને જોઈ રહ્યો છે એવો ભાવ રાગીને પણ ઊભા રહેજો। પ્રભુની દ્રષ્ટિ પડે ને તો અમંગલનો નાશ થાય અને જીવનમાં મંગલની પ્રાપ્તિ થઈ જાય। મંગલ રૂપ નિધાન સાવરો, મંગલ રૂપ નિધાન, મંગલનો એ જ નિધિ છે। આપણે બધા જ આપણું મંગલ ઈચ્છીએ છે, તો જો ઈચ્છતા હો તો સંસાર પાસે ન જતા, કારણ કે સંસાર દુઃખ દૂર કરવા સમર્થ નથી। એ દુઃખમાં વધારો, તમે કોઈની પાસે પોતાનું દુઃખ કહો તો એ શું કે, તમારું દુઃખ સાંભળીને મને બહુ દુઃખ થયું એટલે તમે સંસારમાં એક દુઃખી માણસ વધાર્યો। આપણે કોઈને દુઃખ કહીએ ને આપણું તો એટલે એક દુઃખી માણસની વૃદ્ધિ કરીએ। દુનિયાના લોકો મદદ કરી શકે છે પણ દુઃખ દૂર નથી કરી શકતા। તમારી કોઈ મદદ કરવાની ગેરંટી આપે કે હું તને મદદ કરીશ, પણ મદદ કરનારો વ્યક્તિ એ ગેરંટી ના આપી શકે કે હું તારું દુઃખ દૂર કરીશ। દુઃખ દૂર કરવાનું સામર્થ્ય કેવલ પરમાત્મામાં છે, કેવલ ને કેવલ પ્રભુમાં છે। આપણું મંગલ કરવાનું સામર્થ્ય, એટલે જ અમારા સાહિત્યકારો કહે છે ને કે મંગલ પર જીવન છે કે નહીં એના માટે વૈજ્ઞાનિકો બહુ જ કોશિશ કરે છે, કરોડો ડોલરો ખર્ચે છે કે મંગલ પર જીવન છે કે નહીં, પણ આ જીવનમાં મંગલ છે કે નહીં એને શોધવાનો પ્રયાસ નથી કરતા। અને આપણે આ 5 દિવસ જીવનમાં મંગલ શોધવાનો પ્રયાસ કરી રહ્યા છીએ।
ગોપીજનો પ્રભુની સન્મુખ છે. જો ત્રણ વસ્તુ જેના જીવનમાં બની રહે ને એને કલયુગ ક્યારે બગાડી શકવાનો નથી. એક, પ્રભુની સન્મુખતા, બે, ગુરુનું સાનિધ્ય, અને ત્રીજું, વૈષ્ણવનો સંગ. આ ત્રણ જેના જીવનમાં છે એનું કલયુગ ક્યારે કંઈ બગાડી શકવાનું. એટલે જ મહાપ્રભુજી કે બહિર્મુખ ન થતા, યદા બહિર્મુખાયુયમ, તો કાલના પ્રવાહમાં વહી જશું. અને એટલા માટે સન્મુખતા જરૂરી છે. ગોપી ગીતને કેન્દ્રમાં રાખીને ચાલી રહ્યા છે ત્યારે ગોપીઓ કહે છે આ શરદકાલમાં જે સ્વચ્છ સરોવરો છે અને એમાં ખીલેલા તાજા કમળો અને એની લાલીમાં જેણે હરી છે એવી આપની દ્રષ્ટિ, અને દ્રષ્ટિથી જ્યારે બાકી ચિતવન કરી આપ અમારી ઓર નિહારો ત્યારે અમને એમ લાગે કે આ દ્રષ્ટિ નથી પણ બાણ છે. આપ અમારા હૃદયને વીંધી રહ્યા છે. અમે તો આપની અશુલ્ક દાસિકાઓ છે. બે અર્થ કર્યા. એક કર્યું શુલ્ક દાસિકા અને બીજો અર્થ કર્યો અશુલ્ક દાસિકા. આપના માટે વહેંચાઈ જનારી દાસિકાઓ છે. પ્રભુ માટે સર્વ સમર્પણ એવા શુલ્ક દાસિકાઓ. આપ પ્રસન્ન થાઓ તો અમારે બીજું કાંઈ ન જોઈએ. એમ પ્રસંગ પણ કહેતા ને કે એકવાર પ્રભુએ પરીક્ષા કરી અને નારદજીને કહ્યું કે મારા પેટમાં દર્દ છે ને કોઈ ભક્તોની ચરણ રજ લાવી આપો. તો નારદજી ઋષિ મુનિઓ બધા પાસે ગયા. બધા કહે અરે અમારી ચરણ રજા આપીએ તો અમને નરકમાં જગ્યા ન મળે. અને ત્યારે પ્રભુએ કહ્યું કે હવે ગોપીજનો પાસે જાઓ. ગોપીઓ કહે કે ટોપલા ભરી ભરીને લઈ જાઓ, ભલે નરકમાં જગ્યા ન મળે પણ પ્રભુનું દર્દ જતું હોય તો નરકમાં જવા તૈયાર છે. આ ભાવ. બીજો અર્થ કર્યો અશુલ્ક. સૂર કહા કહે દ્વિજ આંધરો બિના મોલ કો ચહેરો. પ્રભુ અમારી કિંમત આપને કારણે છે. આ જીવનમાં જે કાંઈ પણ ભેગું કર્યું છે એ બધા મીંડાઓ જેવું છે. એકડો એ આપણો શ્રીનાથજી બાવા છે, એ આપણા ઠાકોરજી છે. એટલે જ જેમ પૂર્વમાં આપે આજ્ઞા કરી કે દરેકના ઘરમાં સેવા બિરાજે. એટલે મને તો એ જ થાય કે જે બે ટંક પેટ ભરીને આપણને જમાડે છે એ ઠાકોરજી માટે જેના ઘરમાં કટોરી મિશ્રી ન હોય અને પોતાની જાતને વૈષ્ણવ કયા મોઢે કહેવાય. જે એણે આ રહેવા માટે આટલું મોટું ઘર આપણને આપ્યું એના માટે 2x2 નું ખાનું જેના ઘરમાં ન હોય એને વૈષ્ણવ કેમ કહેવાય. જે મહિનામાં 30 દિવસ આપે ને દિવસમાં 24 કલાક આપે એના માટે જે 10 મિનિટે ન કાઢી શકતો હોય એને વૈષ્ણવ કેમ કહેવાય. વિચાર તો કરો. આપણે આપણી જાતને વૈષ્ણવ કહીએ છીએ પણ જેમ પૂર્વમાં કહ્યું તમે સાધારણ નથી. તમારો જન્મ સંસાર ભોગવવા માટે નથી થયો, તમારો જન્મ ભગવત સેવા કરવા માટે થયો છે. એમ મહાપ્રભુજી કહે છે. આપણા જીવનની સાર્થકતા અને સફળતા જ એમાં છે. ગોપીજનો કહે છે કે અમે તો અશુલ્ક દાસિકાઓ છીએ, આપની દ્રષ્ટિથી વેંધાયેલી છીએ. દ્રષ્ટિના પણ અનેક ભાવો, પ્રભુના નેત્રોને પણ અનેક પ્રકારની ઉપમાઓ શાસ્ત્રોમાં આપી છે. વલ્લભાખ્યાનમાં તો વ્રજભક્તો માટે પણ ગોપાલદાસજી કહે કમલ ખંજન મીન મધુપ જ્યાં ત્યાં થકી લોચન પ્રાંત પાછા વાળે. ક્યાંક પ્રભુના દ્રષ્ટિને કમલની ઉપમા આપવામાં આવી છે. જેમ કમલ કોમલ હોય, શીતલ હોય અને સુંદર હોય. અમારા ઠાકોરજીના નેત્રો પણ એવા છે. પ્રભુની દ્રષ્ટિમાં કઠોરતા નથી, કોમલતા છે. એટલે જ તો કટાક્ષ નેત્રો છે. ચરણોમાં પડેલા જીવો પર કૃપા દ્રષ્ટિ ઠાકોરજી કરી રહ્યા છે. કોમલતા છે, શીતલતા છે અને સુંદરતા છે. બીજી એક ઉપમા પ્રભુની દ્રષ્ટિને આપી એ ભ્રમરની. જેમ કમળ ઉપર ભ્રમર બેસે એનો સમગ્ર રસ લઈને પાછો વળે એમ પ્રભુની દ્રષ્ટિ જેના ઉપર પડે એના સમગ્ર ભાવોનું પ્રભુ ગ્રહણ કરી લેતા હોય છે. દ્રષ્ટિ માત્રથી અંગીકાર કરતા હોય છે. તો ઘણી વાર પુષ્ટિ માર્ગમાં લોકો આવે ને અને એમ કે જે માથે હાથ મૂકીને આમ સારા આશીર્વાદ આપો ને. મેં તો આશીર્વાદ સારા જ હોય, ખરાબ હોય ને શ્રાપ કહેવાય. આશીર્વાદ સારા આપો એમ ના કહેવાય, સારા હોય ને જ આશીર્વાદ કહેવાય. પણ પુષ્ટિ માર્ગમાં માથે હાથ રાખવાની શરત નથી. અહીંયા તો દ્રષ્ટિ પડે ને તો કૃપા કટાક્ષ નિહારો. શ્રી વલ્લભ કૃપા કટાક્ષ નિહારો, મેરી કૃતિ જિન નહીં દેખો અપનો બિરદ વિચારો. દ્રષ્ટિ માત્રથી આશીર્વાદ છે. એટલે તમે જ્યારે દર્શન કરવા જાઓ
અને ઠાકોરજીની દ્રષ્ટિ તમારા પર પડે તોય પ્રભુના આશીર્વાદ તમને મળી ગયા કહેવાય. અહીંયા વ્યવહારની પ્રધાનતા નથી પુષ્ટિ માર્ગમાં. અહીંયા તો કૃપા દ્રષ્ટિ છે. કેવલ કૃપા દ્રષ્ટિ થાય તોય જીવના સતત સમગ્ર પતન જે પાપો છે એનો નાશ થાય છે. અને એટલા માટે દ્રષ્ટિના પણ અનેક ભાવો કયા છે. ઘણી બધી ચર્ચા દ્રષ્ટિ ઉપર પણ આપણા પદ સાહિત્યમાં પણ ઘણા બધા પ્રકાર કહી. તો ભ્રમર, ત્રીજું ખંજન નયન રૂપ રસમાતે. સુરદાસજી કા પદ, પ્રભુની દ્રષ્ટિ કેવી છે, નેત્રો કેવા છે? તો કે ખંજન પક્ષી જેવા. ખંજન પક્ષી અતિશય ચંચલ હોય, એક સેકન્ડ પણ ઊભું ના રહે, હલ્યા જ કરે. કાહુ સો નૈના જોડે, કાહો સો મુખ મરોડે, મેરો પિય રસિયા. એની દ્રષ્ટિ અતિ ચંચલ છે, એવા પ્રભુના નેત્રો છે. ચોથી ઉપમા હરણની પણ આપી. અનેક અનેક પદ સાહિત્યમાં જોવા જાવ તો આખું નયનમ મધુરમ એમ મહાપ્રભુજી કહે છે. 14 ટીકાઓ છે મદ્રાષ્ટક પર. તો ઘણી બધી ચર્ચાઓ છે કે પ્રભુના નેત્રો મત્સ્ય જેવા છે, અને મત્સ્ય જેવા પણ છે કે જેમ દ્રષ્ટિ પડે અને માછલી જલ વગર રહી ન શકે એવી તત્પરતા એનાથી થાય છે. અનેક અનેક ભાવો દ્રષ્ટિના કર્યા છે. અને એટલે ગોપીજનો કહે છે, પ્રભુ બે સંબોધન કર્યા, એક તો સુરતનાથ અને બીજું કહ્યું વરદ. આપ તો વરદાન આપનારા છો, આપ તો કૃપા કરનારા છો. એક અર્થ એમ પણ ટીકામાં કરો, વરમ દતિ ખંડેતી વરદ, જે વચન આપીને ફરી જાય ને એવા આપ છો. સાંજ કે સાંચે બોલ તિહારે, રજની અનત જગે નંદ નંદન, આયે નિપટ સવારે. કહી ગયા હોય કોને ને નીકળે કોના ઘરેથી. આપ તો છો જ વરદ, વચન આપીને ફરી જનારા છો. પ્રભુ અમે આપના કૃપા દૃષ્ટિની લાલસા કરીએ છીએ. પ્રભુ પ્રગટ થાવ, દર્શન આપો, એમ કહેતા ગોપીઓ આગળ ગાન કરતા કહે, વ્યાલ રાક્ષસા વર્ષ મારુતા વૈદ્યુતાનલા વૃષભયાત્મજા વિશ્વતો ભયા વૃષભતે વયમ રક્ષિતા પુકારો મેરે સાથ. ઓ શ્રીનાથજી આવજો તમે, વાટ જોઈ રહ્યા ક્યારના અમે. વિષ જલાપ્યયા વ્યાલ રાક્ષસાત વર્ષ મારુતાત વૈદ્યુતાનલાત. ગોપીઓ યાદ કરે છે કે પ્રભુ આપે ક્યાં ક્યાંથી અમારું રક્ષણ કર્યું છે, આપે બધેથી અમને બચાવ્યા, તો હવે મારવા કેમ બેઠા છો? અને મારવા જ હતા તો એ જ સમયે મરવા કેમ ન દીધા? વિષ જલાપ્યયાત એ વિષવાળા જલથી, વર્ષ મારુતાત એ વર્ષાથી, એ પવનથી, વૈદ્યુતાનલાત એ વીજળી આદિથી. આપે ક્યાં ક્યાંથી અમારું રક્ષણ કર્યું છે? આપણા મહાપ્રભુજી તો બતાવે કે આ તો 5 પ્રકારના અધ્યાસ છે. ભગવાન કેવલ પરિસ્થિતિ બદલે એ સાધારણ કૃપા, પણ ભગવાન જ્યારે મનસ્થિતિ બદલી દે એ જ વિશેષ કૃપા છે. સંજોગો અનુકૂળ થાય એ મોટી કૃપા નથી, પણ સમજણ અનુકૂળ થાય એ જ મોટી કૃપા છે. કારણ કે સારી સમજણથી વિપરીત સંજોગો પણ અનુકૂળ થઈ જાય છે. અને જીવનમાં શાંતિ સમજણથી આવે છે, સંજોગો અનુકૂળ થવાથી નહીં. નહીં તો ઘણાના એ સંજોગો અનુકૂળ છે, પણ એના જીવનમાં અશાંતિ જ છે, કારણ કે સમજણ ઠીક નથી. એ કહેતા ને કે ગરુડ ઝાડ પર બેઠું હતું, એક મોટું ગિદ્ધ ઝાડની ટોચ ઉપર શાંતિથી બેઠું હતું, અને ત્યાંથી એક સસલું ગયું નીચેથી. એને જોયું કેવું શાંતિથી ઝાડ ઉપર બેઠું છે, લાવ હું બેસું. અને ઝાડ નીચે આવીને સસલું બેસી ગયું. જ્યાં શાંતિથી 5 મિનિટ બેઠું એટલામાં એક શિયાળ આવ્યું ને એને મોઢામાં સસલાને પકડ્યું.
અને જ્યાં પકડીને મારવા જાય ત્યાં સસલાએ કહ્યું કે પેલું ગિદ્ધ શાંતિથી બેઠું છે, એને કોઈ હેરાન નથી કરતું, અને મને મારો છો શા માટે? ત્યારે શિયાળે કહ્યું કે શાંતિ માટે ઊંચાઈ જોઈએ. ઊંચાઈ વગર જીવનમાં શાંતિ ન મળે. વ્યવહારની, વિચારની, ઉચ્ચારની, સમજણની આ ઊંચાઈ જ્યાં સુધી ન મળે ત્યાં સુધી જીવનમાં શાંતિ નથી આવતી. ઊંચાઈ વગર શાંતિ ના આવે. કેવલ અનુકૂળ સંજોગો એ શાંતિનું દ્યોતક નથી. તો શાંતિ કેટલા પ્રકારની હોય ને. ઘણી વાર વિદેશમાં અને અમેરિકાને જઈએ ને, અને વડીલોને બોલાયા હોય દીકરાઓએ, 6 મહિના થઈ ગયા હોય એટલે માતા પિતા ગળા સુધી આવી ગયા હોય. ઇન્ડિયા જવું છે, ઇન્ડિયા જવું છે એટલે પૂછીએ કેમ શાંતિ છે ને, કે આ જે અહીંયા તો ભયંકર શાંતિ છે. એટલે શાંતિ એ ભયંકર હોય. આપણે કહીએ ને આ યુદ્ધ પહેલાની શાંતિ લાગે છે. ઘણા કે ને આ યુદ્ધ પહેલાની શાંતિ, ઘણી આ તો સ્મશાન શાંતિ છે. શાંતિ એ કેટલા પ્રકારની હોય છે. ભગવાન બતાવે તમેવ શરણમ ગચ્છ સર્વભાવેન ભારત તત્ પ્રસાદાત પરામ શાંતિ. આપણે તો એવી શાંતિ જોઈએ જ્યાં ઠાકોરજી અમારો રાસ ખેલતો હોય, જ્યાં રસાત્મક શાંતિનો ઉદય થાય. ઘણીવાર આપણે એકાંતને શાંતિ માની લેતા હોઈએ. ઘરમાં કોઈ ના હોય, શાંતિ સોફા પર બેઠા હોય, એમ કેવી શાંતિ છે. અને શાંતિ ના કહેવાય, અને એકાંત કહેવાય. આમ હિલ સ્ટેશન પર એકલા જાઓ એને એકાંત કહેવાય, શાંતિ ન કહેવાય. કારણ કે જ્યારે શરીર શાંત બેઠું હોય ને ત્યારે મન વધારે દોડવા લાગે, ત્યારે દુનિયાભરના વિચાર માથે આવીને બેસી જાય. એને એકાંત કહેવાય ને. એકાંત થોડી ક્ષણ શાંતિ જેવો આભાસ આપે, પણ તીર્થમાં વ્રજમાં 10 દિવસ રહો ને પછી 11મા દિવસે તો એમ લાગે અહીંયા ચોબાજી હેરાન કરે છે, અહીંયા ગંદકી છે ને, અહીંયા લાઈટ નથી ને, અહીંયા ત્યાંય અભાવ આવવા લાગે. શાંતિ તો જ્યાં છો ત્યાં સમજણથી રહો તો શાંતિ જીવનમાં પ્રગટે. સંજોગો ને પરિસ્થિતિ બદલવાથી શાંતિ આવતી નથી. ઘણીવાર અર્થઘટનો આપણે ખોટા કરી લઈએ, ઘણીવાર સારા સારા શબ્દોની ઢાલ બનાવી આપણા જ દુર્ગુણોને આપણે ઢાંકતા હોઈએ છીએ. લડવાની તાકાત ના હોય તેમ કે જાઓ ને એના જેવું કોણ થાય, ચોખ્ખું કહે લડવાની તાકાત નથી. કમાવાની ત્રેવડ ના હોય કે આપણે તો સંતોષી માણસ, જેટલું મળે ચોખ્ખું કે કમાવાની આવડત નથી. ઘણા લોકો સારા એટલા માટે છે કે એને પાપ કરવાના મોકા નથી મળ્યા. નહીં તો પાપ કરવાની તો એને ઘણી ઈચ્છા હતી, અને પાપ કરવાના અવસર ન મળ્યા હોય એને પુણ્યશાળી ન કહેવાય. તો ઘણા ખબર છે કઈ રીતે સુખી થયા, અને આવા તો બધાય થઈ જાય ને ખોટું કરી. ચોખ્ખું કે તને મોકો નથી મળ્યો, નહીં તો તારે ઘણું કરવું હતું. એટલે પાપ કરવા, અને ઘણાને પાપ કરવાનું સાહસ નથી હોતું એટલે પુણ્યશાળી હોય છે, એટલે પાપમાંથી મુક્ત હોય છે. નહીં તો ઈચ્છા તો એને ઘણી હોય છે, પણ પછી લોકો શું કહેશે ખબર પડશે તો કેવું ખરાબ. આમ પાપ કરવાનું સાહસ નથી હોતું. ઘણાને પાપ કરવાની તકો નથી હોતી, અને એને કારણે એમ નહીં માની લેવું કે આપણે સારા થઈ ગયા. અવસર મળતા જ મન કેવું બગડે છે. જો માણસ ભીડમાં તો બધાય સારા હોય, પણ તમારું એકાંત કેટલું પવિત્ર છે એ બતાવે છે કે તમે કેટલા પુણ્યશાળી છો. એકાંત કેટલું પવિત્ર છે માણસનું એ પ્રમાણ છે કે માણસની મનમાં વિચારધારા કેવી છે. બાકી ભીડમાં તો બધાય સારા થઈને બેઠા હોય. એકાંતની પવિત્રતા એટલે કે મૌન એટલે ચૂપ રહેવું એ નહીં, મૌન એટલે માંગ વગરના થઈ જવું. પછી મનમાં કોઈ માંગ ન જાગે એને જ કહેવાય મૌન. બાકી ચૂપ રહીને ઈશારાથી બધું કામ કરાવી લે. ઘણા મૌન રાખે પણ બધું જ કરાવી લે. એને ચૂપ રહેવું કહેવાય, એને મૌન ન કહેવાય. કારણ કે મૌન એ વાણીનું તપ નથી, મૌન એ મનનું તપ કહ્યું છે ગીતાજીમાં. મન પ્રસાદ સૌમ્યત્વમ મૌનમ આત્મ વિનિગ્રહ ભાવ સંશુદ્ધિ રીતિ એતત તપો માનસમ ઉચ્યતે. मौन वो वाणी का तप नहीं है, मौन मन का तप है. તો હવે ઘણા સારા શબ્દોના પ્રયોગ કરી અને કરતા હોઈએ. અહીંયા સીધી વાત ગોપી ગીત પર આવું. ગોપીજનો કહે કે પ્રભુ આપે અમારા 5 અધ્યાસ, મહાપ્રભુજી સમજાવે છે ને કે પૂતના અવિદ્યા અને પંચ પરવા અવિદ્યા છે. દેહાધ્યાસ, પ્રાણાધ્યાસ, ઇન્દ્રિયાધ્યાસ, અંતઃકરણાધ્યાસ અને સ્વરૂપ વિસ્મૃતિ. આ બધા જ અસુરો. અને જ્યારે પણ દશમસ્કરની કથા સાંભળો ને અને એક એક અસુરોનો પ્રભુ વધ કરે ત્યારે મનમાં એવો ભાવ રાખો કે જો મારી અવિદ્યા ગઈ, મારો દેહાધ્યાસ ગયો, મારો પ્રાણાધ્યાસ ગયો, એક એક અધ્યાસ મારા અંતઃકરણમાંથી જઈ રહ્યો છે, એવો ભાવ રાખીને કથા સાંભળવી.
ગોપીજનો સ્મરણ કરે છે કે પ્રભુ આપે ક્યાં ક્યાંથી અમને બચાવે. વિષજલાપ્યયા વ્યાલ રાક્ષસા, એ વિષવાળા જલથી 5 પ્રકારના અધ્યાસની જે ચર્ચા છે. દેહાધ્યાસ એટલે દેહને જ સર્વોપરી જાણવું, દેહ બુદ્ધિથી જીવવું. પ્રાણાધ્યાસ, યોગીઓને પ્રાણાધ્યાસ હોય, એમને એમ થાય કે બધું પ્રાણાયામથી જ ચાલે છે, પણ ભૂલી જાય કે બાળક જન્મે તો એને શ્વાસ લેતા શીખવાડે છે કોણ? એ કોઈ યોગી આવીને તો શીખવાડતો નથી કે પહેલા આમ કુંભક કર ને રેચક કર ને આ બધું કેવી રીતે શ્વાસ લેવું, એ કોઈ શીખવાડવામાં આવે છે? આ તો ચાલી રહ્યું છે. તમને કોઈ કે 10 પ્રાણાયામ કરો તો થાકી જશો, પણ જન્મથી શ્વાસ લઈ રહ્યા છો, થાક લાગ્યો ક્યારે? એમ થયું કે આ 20 વર્ષ થઈ ગયા, શ્વાસ લઉં છું, લાવ ને અડધો કલાક થોડું આરામ કરી લો. કાયમનો આરામ ના થઈ જાય. જ્યાં આપણો પ્રયાસ છે ત્યાં ક્યાં ઉણપ છે? પ્રાણાધ્યાસ, ઇન્દ્રિયાધ્યાસ, જે કાલીય નાગ ઇન્દ્રિયાધ્યાસ કહ્યો. ઇન્દ્રિયોની લાલસા, ઇન્દ્રિયોની લોલુપતા, અને સહજ છે આની લાલસા, સ્વાભાવિક છે. કેવળ લાલસા ફેરવવાની છે પ્રભુ તરફ. જો ગુસાઈજી પ્રભુ ચરણે એવો સુંદર માર્ગ આપ્યો કે રાગ, ભોગ અને શૃંગાર આ ત્રણેયમાં કોઈ પડે તો એનું પતન થાય. ગુસાઈજી એ જ ઉદ્ધારક બનાવી દીધા. આ ઇન્દ્રિયો જેને ગીતાજીમાં પણ ભગવાન કહે છે કે ક્યાંક નરકના દ્વાર રૂપે છે, પણ મહાપ્રભુજી એવી કૃપા કરી કે આ જનેન્દ્રિયો દ્વારા પ્રભુના સ્વરૂપાનંદનો આનંદ માણીએ છીએ. 5 પ્રકારે રાસમાં પ્રભુએ જે રમણ કર્યું ત્યારે સ્વસ્વરૂપનું સ્થાપન કર્યું છે. અહીંયા તો અલૌકિક સામર્થ્ય ને તનુ નવત્વની વાત પુષ્ટિ માર્ગમાં છે. અહીંયા એમ નથી, એની પ્રધાનતા નથી કે ક્ષિતજલ પાવક ગગન સમીરા પંચ રચિત્ય અધમ શરીરા, અધમતા નથી માની. અહીંયા તો એની અલૌકિકતાનો સ્વીકાર છે. અહીંયા તો તનુ નવત્વનો વિચાર છે. એટલે શેઠ પુરુષોત્તમ દાસની વાર્તામાં આવે છે ને, જ્યારે ગોપાલદાસ એમના દીકરાને એમ થયું કે હવે બાપુજી ઘરડા થયા એટલે હવે હું સેવા કરવા જાઉં. અને આ વિચાર તો દરેક વૈષ્ણવના દીકરાને આવવો જ જોઈએ. અહીંયા બેસેલો દરેક યુવાન વૈષ્ણવ સંકલ્પ કરે, એવો એક પ્રતિજ્ઞા અહીંયા અમારા 3ની સન્મુખ કરે કે અમારા પૂર્વજોથી બિરાજતા અમારા ઠાકોરજી વડીલોના ગયા પછી હવેલીઓમાં નહીં પધરાઈ આવીએ. અમારા ઠાકોરજીને બહાર નહીં કાઢીએ, કારણ કે જેની કૃપાથી આજે આટલા સુખી થયા, પ્રભુએ આવી સુગમતા અને સગવડતા આપી, એને જ ઘરેથી કાઢી મૂકશો તો કયા મંગલની અપેક્ષા જીવનમાં રાખશો? પુષ્ટિ માર્ગની સૌથી કરુણ ઘટના કોઈ હોય તો એ જ છે કે વડીલોના ગયા પછી ઝાંપીજીમાં બાંધી અને ઠાકોરજીને જ્યારે ગ્વાલ મંડલીમાં પધરાવવા જઈએ છે ત્યારે ઠાકોરજીની આંખમાં આંસુ હોય છે. કારણ કે જ્યારે વિપત્તિનો સમય આવ્યો, વિપરીત સંજોગો આવ્યા, બધા જ નજીકના સગાઓએ સાથ છોડીને જતા રહ્યા, છતાંય ઠાકોરજી તમારા ઘરે તમારી સાથ આપતા આપતા તમને બિરાજતા રહ્યા. તમારા સુખમાં દુઃખમાં બધામાં જેણે સાથ આપ્યો. અને આજે વડીલો ગયા એટલે ઝાંપીજીમાં બાંધીને પધરાઈ આવીએ. આનાથી મોટું પાપ પુષ્ટિ માર્ગમાં બીજું કોઈ નથી. ભલે કહેજો વડીલોને કે કદાચ તમારા જેટલી અપરસ નહીં સચવાય, એટલો ભોગ નહીં ધરી શકીએ, પણ હા બા, એટલું વચન તમને આપું છું, મેં પુષ્ટિ ત્રિવેણી ઉત્સવમાં સત્સંગ સાંભળ્યો છે અને વચન આપું છું કે આપણા ઠાકોરજી આપણા ઘરથી બહાર નહીં જવા દો. આટલું વચન આપી દો તો આ ઉત્સવ સફળ થઈ જાય. પુરુષોત્તમ દાસ ને દીકરાને એમ થયું કે અરે બાપુજી ગરડા છે એટલે હવે હું સેવામાં જાઉં. અને બાપુજી સમજી ગયા કે સંશય થયો છે, અને જ્યાં ગોપાલદાસ આવ્યા સેવામાં અને જુએ તો 18 વર્ષના યુવાન પુરુષોત્તમ દાસ દેખાયા. અને ત્યાં ભાવ પ્રકાશમાં હરિરાયજી બહુ સુંદર વાત કરી. અદ્ભુત વાત કરતા હરિરાયજી સમજાવે છે, શું ગોપાલદાસ એમ માને છે કે યુવાનીથી સેવા થાય? ગોપાલદાસ એમ માને છે કે સગવડતાથી સેવા થાય? ગોપાલદાસ એમ માને કે મોટા ઘરથી સેવા થાય? કોઈ એમ માને કે ધનથી સેવા થાય? અરે આ બધું તો ઘણા પાસે છે, છતાંય સેવા કરવાનો વિચાર નથી આવતો. કારણ સેવા એ જ કરી શકે છે જેના હાથે ઠાકોરજી સેવા લેવા માંગતા. અનુકૂળતાઓ એ કોઈ પ્રમાણ નથી સેવા કરવાનું. નહીં તો અનુકૂળતાઓ ઘણાની પાસે છે, પણ સેવા કરવાનો વિચાર બધા પાસે નથી, કારણ કે કદાચ ઠાકોરજી ઈચ્છતા નથી. સેવા એ જ કરે જેના હાથે ઠાકોરજી સેવા લેવા માંગે. અને એટલા માટે આ અધ્યાસો, આપણે તો તનુનવત્વની વાત છે. ગોપીઓ કહે છે કે પ્રભુ આપે બધા અધ્યાસો, ઇન્દ્રિયાધ્યાસ, દેહાધ્યાસ, પ્રાણાધ્યાસ, અંતઃકરણાધ્યાસ, અને 5મો અધ્યાસ છે સ્વરૂપ વિસ્મૃતિ.
સ્વરૂપનું અજ્ઞાન. અને આ અધ્યાસ આપણને બધાને ક્યાંક લાગ્યો છે, અને એટલા માટે જ આપણા લક્ષ્યને આપણે ભૂલ્યા છે. એકવાર એક ગધેડું જતું હતું ને એને દ્રશ્ય જોયું કે એક બળદ ગાડા ઉપર એનો માલિક ખેડૂત એટલો બધો સામાન ભરીને જતો હતો, અને ભર ઉનાળાનો દિવસ એટલે પેલું ગાડું ખેંચતો જાય, બળદને પરસેવે રેપ જેપ થાય, માંડ માંડ ખેંચે. એટલામાં પેલા ગધેડું સામેથી મળ્યું ને એને કહ્યું, તું રહ્યો બળદનો બળદ. લોકો કેમ? ગરદબ કહેવા લાગ્યું કે જો મારા ઉપર મારો માલિક આટલો સામાન ભરે ને તો હું તો ત્યાં જ આડો પડી જઉં, એટલે બીજી વાર ભરે જ નહીં. ત્યારે બળદે કહ્યું કે તું કરી શકે, પણ અમે તો ગાયના દીકરા, અમારાથી આવું ન થાય. તારી માને કોઈ મંદિરમાં ઘૂસવાય ન દે, અને અમારી માં તો ભગવાનની બાજુમાં ઊભી હોય. તારાથી થાય, અમારાથી ન થાય. હે વૈષ્ણવો, તમે પાનના ગલ્લે ઉભા રહેવા માટે જન્મ નથી લીધો, તમે ગોલોકના દ્વાર પર ઉભા રહેવા માટે જન્મ મળ્યો છે. તમારો જન્મ કોઈ શ્રેષ્ઠ ઉદ્દેશ્ય સાથે થયો છે. અને જ્યાં સ્વરૂપનું અજ્ઞાન થશે ત્યાં કર્તવ્યનું પણ અજ્ઞાન થઈ જશે, અને કર્તવ્યનું અજ્ઞાન થશે ત્યાં લક્ષ્યનું પણ અજ્ઞાન થઈ જશે. એટલે વાલ્મીકી રામાયણમાં બહુ સુંદર વાત આવે છે કે જ્યારે હનુમાનજી પહેલી વાર રામચંદ્રજીને મળે છે ને, ત્યારે રામચંદ્રજી પૂછે છે કે તું કોણ છે? અને ત્યારે હનુમાનજી કહે છે કે દેહ બુદ્ધ્યા તુ દાસોહમ, જીવ બુદ્ધ્યા તદંશકઃ, આત્મ બુદ્ધ્યા ત્વમેવાહ, મિતિ મે નિશ્ચલામતિ. દેહ બુદ્ધિથી હું આપનો દાસ છું, અંશ બુદ્ધિથી, જીવ બુદ્ધિથી આપનો અંશ છું, અને આત્મ બુદ્ધિથી હું આપનું જ સ્વરૂપ છું. મહાપ્રભુજી પણ કહે છે પુષ્ટિ કાયેન નિશ્ચય. અને સ્વયં ગુસાઈજી તો પ્રમાણિત કરીને ચાચાજીની પ્રસંગમાં કહ્યું કે આ બધા જ અમારા શ્રીઅંગની સૃષ્ટિ છે. અને જ્યારે વહુજીએ પૂછ્યું કે આ ચાચાજી કયું સ્વરૂપ છે, ગુસાઈજીએ કહ્યું એ તો મારી આંખોની કીકીઓ છે. અને જ્યારે ગુસાઈજીને ઠોકર વાગી, ચાચાજીને ઠોકર વાગી અને ગુસાઈજીના નેત્રો લાલ થઈ ગયા, અને ત્યારે વહુજીને પ્રગટ અનુભવ થયો કે આ વૈષ્ણવો કોઈ સાધારણ નથી, મહાપ્રભુજી અને ગુસાઈજીના શ્રીઅંગના સ્વરૂપ છે. અને એટલા માટે જ એ વૈષ્ણવો તમે સાધારણ નથી. તમે જેમ અમે ગૌરવ લઈએ અમારી જાતમાં કે અમે વલ્લભ કુલ, એમ તમારે ગૌરવ લેવો જોઈએ, તમે વૈષ્ણવ કુળ છો. અમે જેમ વલ્લભાંશ છીએ એમ તમે દમલાંશ છો. ક્યાંક દમલાજીનો તમે જ વિસ્તાર છો. પુષ્ટિ માર્ગમાં આજે પણ મહાપ્રભુજી જ બ્રહ્મ સંબંધ આપે છે, અને આજે પણ દમલાજી જ બ્રહ્મ સંબંધનું શ્રવણ કરે છે, બીજું કોઈ છે જ નહીં પુષ્ટિ માર્ગ. તમારે પણ ગૌરવ લેવાનો કે તમે પણ દમલાજીના વંશજ છો. તમે અમારામાં જેમ વલ્લભનો ભાવ રાખો છો, કદાચ મારા પક્ષે હું એમ કહીશ, અમારે પણ દરેક વૈષ્ણવ માટે દમલાજીનો ભાવ રાખવો જોઈએ. જેવો આદર ગુસાઈજી દમલાજી માટે રાખતા, એવો આદર અમારે પણ વૈષ્ણવનો રાખવો. પરસ્પર છે. આ તો પુષ્ટિ માર્ગની વિશેષતા છે કે જ્યાં અન્યોન્ય સ્નેહ છે. વાર્તા સાહિત્ય તમે જુઓ તો દમલાજીની વાર્તામાં સ્વયં મહાપ્રભુજી ઠાકોરજી પાસે માંગે કે આ દમલાજીનો દેહ મારી સામે ન છૂટે. આવો સ્નેહ પરસ્પર. સ્વયં વાર્તા સાહિત્યમાં જુઓ તો પેલા ગરીબ વૈષ્ણવ, નિષ્કંચન વૈષ્ણવ, અને ઘી ઓછું એટલે થયું કે લાલન તો બહુ આરોગ્ય નહીં, એટલે ચોપડેલી રોટલી બધી ઉપર ઉપર રાખી, અને ઘી ખતમ થયું તો કોરી રોટલી નીચે રાખી. પણ આ તો પુષ્ટિ પુરુષોત્તમ છે ને, નીચેની કોરી બધી આરોગી ગયા અને ઘી વાળી વૈષ્ણવ માટે રહેવા દે. આ પુષ્ટિ માર્ગની વિશેષતા છે. તત્સુખનો ભાવ કેવલ પ્રભુ પ્રત્યે વૈષ્ણવનો જ નથી, પણ પ્રભુનો પણ વૈષ્ણવ પ્રત્યે છે. ગોપીઓ કહેવા લાગી, આપે બધેથી અમારી રક્ષા કરી છે, હવે પ્રભુ મારવા કેમ બેઠા છે? કારણ કે બચાવનારા આપ જ છો. ગોપીજનો પ્રભુના ઉપકારોને યાદ કરે છે. હે વૈષ્ણવો, પ્રભુ માટે ભાવ ન જાગતો હોય ત્યારે પ્રભુના ઉપકારોને યાદ કરજો. 25, 30, 40 વર્ષ પહેલા ક્યાં હતા અને ઠાકોરજી આજે ક્યાં લાવીને રાખ્યા છે? વિચાર તો કરો. ખાલી પ્રભુની એક ખરાબ આદત છે, એને કારણે આપણે બધા જ ગૂંચવાયેલા છે. હવે ગુણગાન કરવા બેઠા છે ને મારે ઠાકોરજીની નિંદા કરવી પડે. બોલો, એક ખરાબ આદત પ્રભુની છે. બોલો, કહો તો કહું. એની ખરાબ આદત એ છે કે બધાને આપનારો એ જ છે, છતાંય કોઈને ખબર પડવા દેતો નથી કે એણે આપ્યું છે. બધાને લાગે મારી મહેનત, મારી હોશિયારી. ના ને પેલે આપણા બધાની તકલીફે ટીવી આપ્યું હોય ને 10 વાર થેન્ક યુ કહી દઈએ, પણ જેણે આંખ આપી એનો ક્યારે આભાર ન માનવો.
જેણે કાર આપી હોય ને 10 વાર આભાર માની લઈએ, પણ જેણે હાથ પગ આપ્યા એનો ક્યારે આભાર નથી માનતો. અમારા કુંતાજી સ્તુતિ કરતા ઉપકારોને યાદ કરે છે કે પ્રભુ આપ વિશાળ મહાજ્ઞ, પ્રભુ આપે ક્યાં ક્યાંથી અમારી રક્ષા કરી છે. સ્તુતિ કરતા કુંતાજી યાદ કરે છે. એ લાક્ષાગૃહમાં આપે બચાવ્યા, એ વિશ્વાળા ભોજનથી આપે બચાવ્યા, એ વનવાસ સમયે આપે અમને બચાવ્યા છે. પ્રભુમાં ભાવ ન જાગે તો એના ઉપકારોનું સ્મરણ કરો, યાદ કરો. અને એક વસ્તુ યાદ રાખજો, આજ સુધી જે બચાવતો આવ્યો, આજ સુધી જે આપણા બધા કાર્યો કરતો આવ્યો, એ આગળ નહીં કરે, એ હવે નહીં કરે. કેમ ભરોસો ડગી જાય છે? સંસાર પગલે ને ડગલે ને પગલે આપણો ભરોસો તોડે છે, છતાંય સંસાર પરથી ભરોસો ઉઠતો નથી. અને ડગલે ને પગલે પ્રભુ ભરોસો સાચવે છે, છતાંય પ્રભુ પર ભરોસો બેસતો નથી. આપણને વિચાર તો કરો. પ્રભુ આપશે પણ કહેશે નહીં. ઘણા લોકો કહે ભગવાન હોય તો દેખાય નહીં. અરે જે થોડું કરીને આગળ આગળ દેખાય એ માણસ, ને જે બધું જ કરી ક્યાંય ન દેખાય એ તો ભગવાન છે. એ સુદામાને આપે પણ સુદામાને કહે નહીં કે મેં તને આપ્યું છે. પટરાણીઓએ કહ્યું કે પ્રભુ આપે કહી દીધું હોત તો એનો રસ્તો જલ્દી કપાઈ જાત. પ્રભુ કહે કે માંગનારો માંગી ન શકતો હોય તો હું કેમ કહી દઉં કે મેં તને આપ્યું છે. હું ક્યારે પણ કોઈને યાદ અપાવી એને નાનો નથી કરતો. આપણે થોડું આપીએ ને આખી જિંદગી યાદ અપાવીએ. ભગવાન આખી જિંદગી આપે પણ ક્યારે યાદ ન અપાવે. આ પ્રભુનો સ્વભાવ છે. અને એટલા માટે પ્રભુના ઉપકારોનું સ્મરણ કરવું. પ્રભુ ક્યાં ક્યાં ઘણી વાર જીવનમાં એવા સંજોગો આવ્યા હશે, એમ થયું કે હવે તો ગયા, હવે તો ફસાઈ ગયા, હવે કોઈ રસ્તો નથી. છતાંય ઠાકોરજી કોઈના કોઈના હૃદયમાં બિરાજી અને એવું કંઈક કરી જાય કે બધેથી માર્ગ મળી જાય. ઉપકાર તમારા ભારે રે ઓ શ્રીજી બાવા, હું દેખું વારે વારે રે ઓ શ્રીજી બાવા. પ્રભુ તારા અનેક ઉપકાર છે. જો ઘણા દુઃખો આવ્યા અને પ્રભુએ આપણને ઉગાર્યા એ તો આપણને યાદ છે, પણ ઘણા બધા દુઃખો આપણા સુધી પહોંચવાય નથી દીધા એ તો આપણને ખબર નથી. મેં જે માગ્યું તે આપ્યું, દુઃખ પડતા પહેલા કાપ્યું. મેં જે માગ્યું તે આપ્યું, દુઃખ પડતા પહેલા કાપ્યું. મન નિજ પદ માહે સ્થાપ્યું રે ઓ શ્રીજી બાવા. ઉપકાર તમારા ભારે રે ઓ શ્રીજી બાવા. એક પતિએ એની પત્નીને નથ અપાવી અને એટલા મોંઘી નથ, અને એ પણ પાછી જોગિયા જ્વેલર્સ માંથી લઈને આખા ગામને બતાવતી ફરે, જો આટલી મોંઘી નથ, આટલી સારી નથ, આવી જડતરની નથ, આખા ગામને બતાવે ને પ્રશંસા પતિ નહીં કરે. એટલામાં એક સંત મળ્યા અને એને બતાવ, જો આટલી મોંઘી નથ ને આટલી સારી નથ મારા પતિ મને લઈને આપી. ત્યારે સંતે કહ્યું કે ઉપકાર માનવો હોય તો ભગવાનનો માન, કે એને ના કાપ્યું નહીં તો ટીંગાડત ક્યાં? નથ લઈને ઉપકાર નહીં, ઉપકાર તો ના કાપનાર. એમ વસ્તુ આપનાર માટે ઉઠેલા હાથનો ઉપકાર નથી, પણ એને પ્રેરનારા પરમાત્માનો ઉપકાર આપ્યો. પ્રભુ તુજ જેવું સુખદાયી, તુજ જેવી મન મોટાઈ. પ્રભુ તુજ જેવું સુખદાયી, તુજ જેવી મન મોટાઈ. હે નથી ક્યાંય વિશ્વની માહી રે ઓ શ્રીજી બાવા. ઉપકાર તમારા
પ્રભુના ઉપકારનું સ્મરણ કરીને જીવે એનું નામ જ વૈષ્ણવ છે. રોજ પ્રભુનો આભાર માનવાનો ન ભૂલતા. પ્રભુની કૃપાથી આ માનવ દેહ મળ્યો, એમાં પણ વૈષ્ણવ કુળમાં જન્મ મળ્યો, અને એમાં પણ એવા ઘરમાં જન્મ મળ્યો જ્યાં ઠાકોરજીની સેવા બિરાજતી હતી. આનાથી મોટો બીજો કોઈ ઉપકાર ન હોઈ શકે. આ પ્રભુનો સર્વોપરી ઉપકાર. ગોપીજનો સ્મરણ કરે છે કે પ્રભુ આપે ક્યાં ક્યાંથી અમારી રક્ષા કરી છે, અને હવે મારવા કેમ બેઠા છો? કારણ કે પ્રભુ આપ અમારા પ્રાણ નહીં, અમારા શ્વાસ નહીં, પણ અમારા હૃદયનો ધબકાર છો. કારણ કે પાણીમાં ડૂબકી લગાવો ને ત્યારે શ્વાસ રોકી લો છો, પણ ધબકાર તો ચાલતા જ રહેતા હોય છે. કારણ કે એ બંધ થઈ જાય ને તો જીવન સમાપ્ત થઈ જાય. પ્રભુ આપને કારણે જ પ્રાણોને અમે ધારણ કરેલા છે, અને અમે જીવીએ છે એ અમને ભરોસો એ અપાવે છે કે આપને અમારી જરૂરિયાત છે. પ્રભુ આપ તો વ્રજની રક્ષા માટે પધાર્યા છો. અમે વ્રજવાસીઓ છો, અને આપે પ્રતિજ્ઞા લીધેલી છે કે વ્રજની રક્ષા કરીશ. આપ અમારા ઉપર કરુણા કરવા પધાર્યા છો, તો પ્રભુ મારવા કેમ બેઠા છો? કારણ કે અમારી ઔષધિ એ આપના દર્શન છે. અને એમ કહેતા ગોપીજનો આગળ ગાન કરતા પ્રભુને પુકારવા લાગ્યા. નખલુ ગોપિકા નંદનો ભવા અખિલ દેહિના અંતરાત્મગ વિખર સાધિતો पुकारिए मेरे साथ. ओ श्रीनाथ जी आवजो તમે વાટ જોઈ રહ્યા ક્યારના અમે. निर्गुण गोपी कहवा लागी कि प्रभु हम आपको जानती हैं, आप कौन हो? મહાત્મ જ્ઞાન છે ગોપીઓને, અને એ જ તો ભક્તિની શરત ને શરૂઆત છે. મહાત્મ જ્ઞાન પૂર્વસ્તુ સુદૃઢ સર્વતોધિક સ્નેહ. મહાત્મ જ્ઞાન ગોપીઓને છે. 3 જ્ઞાન હોવા જોઈએ પ્રભુ સંબંધે: મહાત્મ જ્ઞાન, તત્વ જ્ઞાન અને સ્વરૂપ જ્ઞાન. આ 3 જ્ઞાનની ચર્ચા આપણે ત્યાં છે. એટલે કેવલ મહાત્મ જ્ઞાન પણ પૂરતું નથી. યો વેતિ તત્વતઃ તત્વ જ્ઞાન, અને પુષ્ટિ ભક્તિમાં સ્વરૂપ જ્ઞાન. 3 જ્ઞાન પુષ્ટિ માર્ગના દ્રષ્ટિકોણથી કયા છે: સ્વરૂપ જ્ઞાન, સેવ્ય જ્ઞાન અને સેવા જ્ઞાન. તમારા માથે જે ઠાકોરજીનું સ્વરૂપ બિરાજે છે, તમને એનું સ્વરૂપ જ્ઞાન છે? ચલો, સ્વરૂપ જ્ઞાન તો બહુ દૂરની વાત. સીધો સાદો પ્રશ્ન તમને પૂછું કે તમને એમ કહું કે ઠાકોરજીને યાદ કરો, અને તમે આંખો બંધ કરો તો તમને તમારા માથે બિરાજતા ઠાકોરજીનો ચહેરો સામે દેખાય. તમને તમારા પ્રભુનું મુખારવિંદ પણ યાદ છે? સ્વરૂપ જ્ઞાનની વાત તો દૂર છે. નહીં તો ઘણાને પ્રભુ યાદ કરવાનું કહે તો આંખો બંધ કરીને ગોતે કે કોને યાદ કરું. સીધી સાધી, કારણ કે સ્વરૂપાસક્તિ વગર પુષ્ટિ ભક્તિ ફલિત નહીં થાય. સ્વરૂપ નિષ્ઠા વગર પુષ્ટિ ભક્તિ ફલિત નહીં થાય. સીધો સાદો પ્રશ્ન આપને એમ છે: આંખ બંધ કરો તો તમને તમના લાલનનું મુખારવિંદ દેખાય? તમને યાદે છે? પૂછવાનો નથી, તમારે બધા પોતાનો જવાબ પોતે જ ગોતવાનો છે. એટલે કાલે છે ને ધારી ધારીને જોઈ લેજો. નૈન ભર દેખ દેખ્યો નંદ કુમાર. એટલું ભરી લો એને જોઈને કે રહીમજીએ કહ્યું ને કે ભરી સરાય રહીમ કી પથિક આપ મુડ જાય. જગ્યા હોય તો બીજું કંઈક આવે ને. ભગવદીઓના હૃદય પ્રભુના પ્રેમથી એટલા ભરાયેલા છે ને કે વિષયો આવે પણ એને એમ થાય કે ભરી સરાય રહીમ કી. જેમ કોઈ ધર્મશાળામાં ગયા હો અને બધા જ રૂમ ભરાયેલા હોય ત્યારે મુસાફર આગળ નીકળી જતો હોય, એમ વિષયો આવે ખરા વૈષ્ણવની સામે, પણ એની સર્વ ઇન્દ્રિયો ભગવદ રસથી ભરાયેલી હોય એટલે એને છોડીને આગળ નીકળી જાય. જગ્યા હોય તો રે ને. એટલે જ તો કહું, નૈન ભર દેખ્યો નંદ કુમાર.
અરે દર્શન એને જ કહેવાય કે એટલા પ્રેમથી પ્રભુને જુઓ કે એ પણ તમારા સિવાય બીજા કોઈને જોઈ ન શકે. એનું નામ દર્શન. એનું પણ મન, આપણે ત્યાં વાર્તા સાહિત્ય 252 વાર્તા આવે છે પૂર્વના સ્ત્રી પુરુષની, કે જ્યારે આવ્યા નાથ દ્વારા દર્શન કરવા અને એટલી બધી ભીડ, ઊંચા થઈ થઈને શ્રીનાથજીની ઝાંખી કરવા જાય પણ દર્શન થતા નથી, અને એટલો તાપ એમના હૃદયમાં થયો કે પ્રભુ આટલી દૂરથી અમે આવ્યા અને અમને આપના દર્શન નહીં થાય. એવો તાપ એ સ્ત્રીના હૃદયમાં થયો કે શ્રીનાથજીથી સહન ન થયું. અને ઇતિહાસ એમ લખે છે કે એ સમયે શ્રીનાથજીએ ભીડમાં કૂદકો માર્યો અને હાથ પકડીને સ્ત્રીને સદે લીલામાં લઈ ગયા. આને કહેવાય દર્શન. લોકો સેવા કરીએ ત્યારે મન ભટકે, એનો સહેલો ઉપાય બતાવું મન લગાવવાનો. તમારે સેવા કરતી સમય એવું વિચારવાનું કે ઠાકોરજી તાકી તાકીને મને જોઈ રહ્યા છે, મન ક્યાંય નહીં જાય. આવા ભીડમાં તમે બેઠા ને કોઈ તમને ધારી ધારીને જોતો હોય, તમારું મન બીજે રહે, એમ તો પેલો જુએ છે, પેલો જુએ છે, પેલો જુએ. એમ સેવામાં તમારે હંમેશા એમ વિચારું ઠાકોરજી જુએ છે, ઠાકોરજી. જો ભગવાન ક્યારે દેખાય એ ચિંતા છોડી ભગવાન મને દેખી રહ્યા છે એની ચિંતા પહેલા કરવી. અને આપણે બધાની ચિંતા ક્યારે દેખાય, ક્યારે દેખાય, ક્યારે દેખાય. ચલો કાલે તમારી સામે પ્રગટ થઈ ગયા તો શું કરી લેશું? ખભે ફોટો હાથ રાખીને સેલ્ફી પાડતો ઠાકોરજી જોડે. ઘણા લોકો તો આમ 4 મોબાઈલ, આમ શંખ ચક્ર ગદા પદ્મની જેમ આયુધની લઈને જેમ ફરતા હોય. આ ફોરેન ફોન કરવાનો, ના ઇન્ટરનેટ વાપરવાનો, ના ફેસબુક વાપરવાનો, 4 મોબાઈલ. એમ લાગે કે જાણે શંખ ચક્ર ગદા પદ્મ 4 આયુધ લઈને ફરે. સેલ્ફી પાડશો શું કરશો? પ્રભુ પ્રગટ થઈ જાય. પ્રભુ મળે એની તો બહુ વાત કરો. ચલો મળી ગયા કાલે, શું કરો? શું કરી લો? પ્રભુને જોવા, પ્રભુને મળવું અને પ્રભુને પામવું, આ ત્રણેય જુદી વસ્તુ છે. એની ચર્ચા આગળ નીકળશે તો કરીશું. મારે તો ગોપી ગીત પૂરું કરવું છે એટલે થોડું હમણાં શીઘ્રતાથી જાઉં છું. ગોપીઓ કહેવા લાગી કે પ્રભુ આપનું મહાત્મ જ્ઞાન છે, અમે જાણીએ છીએ આપ કોણ છે. ઠાકોરજી કે બતા હું કોણ છું? તો કહ્યું નખલું ગોપિકા નંદનો ભવાન. સીધું સાદું ભાષાંતર કરું તો એમ થાય કે પ્રભુ આપ કેવલ યશોદાના જ પુત્ર નથી. નખલું ગોપિકા નંદનો ભવાન અખિલ દેહી નામ અંતરાત્મદ્રક. સમસ્ત દેહધારીઓના અંતરાત્માના આપ દ્રષ્ટા છે. તો પછી ભૂતલ પર કેમ પધાર્યા? વિખન સાર્થિતો વિશ્વગુપ્તએ. વિખન એટલે બ્રહ્માજી, વેદને ખોદનારા. આજે પણ જગન્નાથપુરીમાં વૈખાનસ મતથી સેવા થાય જગન્નાથજી. પ્રભુને દંત ધાવન આદિ મૂકવામાં આવે. આપણે ત્યાં પ્રભુની પૂજાના અને સેવાના અનેક વિધાનો છે. જગન્નાથપુરીમાં આજે પણ વૈખાનસ મતથી સેવા થાય છે. બ્રહ્માજીનો મત છે. વિખન સાર્થિતો વિશ્વ ગુપુ રક્ષણે ધાતવ. બ્રહ્માજીની વિનંતીથી આ સૃષ્ટિની, આ જગતની, આ સંસારની રક્ષા કરવા માટે આ ભૂતલ પર પધારે છે. વિશ્વગુપ્ત સખ એ સખા ઉદયવાન સાત્વતામ કુલે. આપ સાત્વત કુળમાં પ્રગટ થયા છે. ગોપીઓને મહાત્મ જ્ઞાન છે એટલે જ તો યુગલ ગીત અને વેણુ ગીતમાં કહ્યું યદ દેવકી સુત પદાંબુજ લબ્ધ લક્ષ્મી. અરે વેણુ ગીત ગાતા ગાતા ગોપીઓને દેવકીજી ક્યાંથી યાદ આવ્યા? યદ દેવકી સુત પદાંબુજ લબ્ધ લક્ષ્મી. દેવકી સુત પ્રભુને કહે છે. શું ગોપીઓને ખબર છે કે આ દેવકીજીના પુત્ર છે? ત્યાં આચાર્યોએ બહુ સુંદર વાત કરી કે આ શ્લોક જે ગાયો ને એ કોણ છે? તો કે આ કુમારિકાઓ છે. અને 16,000 કુમારિકાઓ નંદ બાબા બંગાળથી લઈને આવ્યા અને નંદાલયમાં ભગવત સેવા કરતી અને પ્રભુમાં પતિભાવ રાખીને રહેતી. હવે જો નંદ બાબાને બાબા કે, યશોદાજીને મૈયા કે, આ બધી કુમારિકાઓ, અને જો યશોદાજીના પુત્ર કે તો ઠાકોરજી ભાઈ થઈ જાય. અને એટલા માટે કુમારિકાઓ કહી યદ દેવકી સુત પદાંબુજ લબ્ધ. અમને ખબર છે આપ યશોદાજીના નહીં, આપ તો દેવકીજીના પુત્ર છો, એટલા માટે આપ અમારા પતિ છો. ગોપીઓને મહાત્મ જ્ઞાન છે. નખલુ ગોપિકા નંદનો ભવાન. અને ત્રણેયની વાત કરી. એ ભલે ગોકુલમાં પ્રગટેલા પ્રભુ હોય, મથુરામાં પ્રગટેલા પ્રભુ હોય કે દ્વારિકામાં બિરાજતા પ્રભુ હોય, ત્રણેયની વાત કરી. એ અવતારી પ્રભુ હોય, પૂર્ણ પુરુષોત્તમ હોય કે દ્વારિકાનો નાથ હોય, જગત પિતા હોય, જગતનો નાથ હોય, ત્રણેયનું સ્મરણ અહીંયા કર્યું છે. નખલુ ગોપિકા નંદનો ભવાન. યશોદાજીના નંદનો ભવાન, નંદનંદન. પણ શું કહ્યું?
વિખન સારથી તો વિશ્વગુપ્તે બ્રહ્માજીની પ્રાર્થનાથી વિનંતીથી આપે અવતાર લીધો છે, મથુરામાં કારાગૃહમાં પ્રગટ થયા છો, પણ આપ કેવા છો? અંતરાત્મદ્રક, સમસ્ત દેહધારીઓના અંતરદ્રષ્ટા છો. આપ તો જગતના નાથ છો. આ ત્રણેયનું જ્ઞાન ગોપીઓને છે, આ નિર્ગુણ ગોપીઓ છે. અને એટલે કહ્યું કે પ્રભુ આપ કેવલ યશોદાનીના પુત્ર નથી. આપ કોણ છો? આપ બ્રહ્માજીની વિનંતી. જો 3 વસ્તુ છે. ઘણી વાર લોકો એમ કે ને હિન્દુ ધર્મ 33 કરોડ ભગવાન, ખોટી વાત છે. અમુક મિથ, અમુક બધી ઘણી ખોટી ધારણાઓ આપણે ત્યાં છે. ઘણા લોકો ગમે તેને ભજો, જવાનું તો એક જ ઠેકાણે છે ને. કોણે કહ્યું એક ઠેકાણે જવાનું? કયા શાસ્ત્રમાં લખ્યું છે કે ગમે તેને ભજો, બધા એક જ ઠેકાણે જવાનું? આ અશાસ્ત્રોક્ત વાત છે. ભગવદ ગીતામાં ભગવાન એમ કહે છે કે જેને ભજો એને પામો છો, અને મને ભજનારો મને પામે છે. એટલે કે 3 ભેદ સમજવા જરૂરી છે: દેવતા, અવતાર અને અવતારી. આ 3 ભેદ ન સમજવાને કારણે આપણને એમ થાય કે આટલા બધા ભગવાન. દરેક શાસ્ત્ર એમ કહે છે કે બ્રહ્મ એક જ છે. એકોહમ બહુશ્યામ પ્રજાય. બ્રહ્મ એક છે, પરમ તત્વ એક છે. પણ પછી ઘણા અવતારો છે અને ઘણા દેવતા અને દેવીઓ છે. આ ત્રણેયનો ભેદ છે. અને જેને ભજો, જેનો જેવો અધિકાર, ભગવાન તો કહે યો યો યામ યામ તનુમ ભક્ત શ્રદ્ધયાર્ચિતુમ ઇચ્છતિ તસ્ય તસ્યામ ચલામ શ્રદ્ધામ તામેવ વિદધામ્યહમ. જેને ભજે એમાં એની શ્રદ્ધા હું દ્રઢ કરું છું, પણ મને પામવા માટે મને ભજનારો હોવો જોઈએ. એટલે મહત્વની વસ્તુ એ તમારે પામવું કોને છે. જેને પામવું છે એને ભજો. સીધી સાદી વાત નીકળી છે તો આટલી વાત ચોક્કસ કહીશ. અન્યાશ્રય કરતા સકામ ભક્તિ લાખ દરજે સારી છે. માંગ્યા વગર નથી રહી શકતા તો પ્રભુ પાસે માંગી લો, પણ પ્રભુનો થઈ ગમે ત્યાં ઝોલી ફેલાવા જાય તો નામ પ્રભુનું ખરાબ થાય. અન્યાશ્રય કરતા સકામ ભક્તિ. ભગવાન તો આર્તો જિજ્ઞાસુ અર્થાર્થી જ્ઞાની ચ ભરતર્ષભ. અર્થાર્થીને પણ ભક્ત ભગવાન કહે છે, આર્તને પણ ભક્ત કહે છે ભગવાન. એને અભક્ત નથી કહેતા. પણ મહાપ્રભુજી કહે પ્રાર્થિત એવા તત કિમ સ્યાત સ્વામ્યાભિપ્રાય સંશયાત. માંગીને પણ શું કરી લઈશ? ખાલી તું એટલું સાબિત કરે છે કે તને ભગવાનના નિર્ણય ઉપર ભરોસો નથી. જ્યારે તમને ભગવાનના નિર્ણય પર પૂર્ણ ભરોસો થઈ જાય કે પ્રભુ ક્યારે પણ મારું અકલ્યાણ નહીં વિચારે, પછી ભગવાનની ઈચ્છામાં ઈચ્છા ભળી જશે. એ તો લોકો તો માંગે એવું ને કે ભગવાનને ચક્કર આવી જાય. ઘણા કે હે પ્રભુ વરસાદ ના પાડતા, હમણાં કપડા સૂકવ્યા છે. તારા કપડા પાછળ દુકાળ પડી જાય છે. અહીંયા લોકો એમ ઈચ્છે કે એના કપડા પાછળ ખગોળ ભૂગોળના ભગવાન નિયમો ફેરવી નાખે. હવે આવી પ્રાર્થના કરે પછી દુકાળ નહીં તો શું આવે? લોકોની માંગ એવી હોય છે ને કે પ્રભુને ચિંતા થઈ જાય, કરવું શું? માંગ્યા વગર નથી રહેવાતું તો પ્રભુ પાસે માંગજો. પણ પ્રભુને છોડી ગમે ત્યાં ફાફા મારવા એ વૈષ્ણવનું કર્તવ્ય નથી. એ તો તમારા દરેક સમય સાથે છે. આપણે નથી ગાતા શ્લોક? સુખાવસાને ઇદમેવ સારમ દુઃખાવસાને ઇદમેવ ગૃહમ દેહાવસાને ઇદમેવ જાત્યમ ગોવિંદ દામોદર માધવેતિ. એ સુખના અંતમાં હોય કે દુઃખના અંતમાં કે દેહના અંતમાં હોય, શરણ કરવા યોગ્ય તો કેવલ ને કેવલ પુરુષોત્તમ છે. ભાગવતજીમાં એવી કથા કહેતા હોય, ભાગવતજીમાં નથી, અન્ય પ્રસંગોમાં એમ કહેતા હોય કે જયારે ઉત્તરા અભિમન્યુની પત્ની પરણીને આવી ને અને પહેલી ઘરમાં આવી ત્યારે દ્રૌપદીએ કહ્યું કે બેટા તું પહેલી વાર ઘરમાં આવે છે અને ઘરે આવે છે તો પહેલા પગે કોને લાગીશ? ઉત્તરાએ કહ્યું ઘરમાં જે મોટું હોય એને પહેલા પગે લગાય. દ્રૌપદીએ કહ્યું બતાવો બેટા આપણા ઘરમાં મોટું કોણ? અરે કુંતાજી મોટા છે, યુધિષ્ઠિર મોટા છે, ભીમ, અર્જુનજી, આ બધા જ ઘરમાં મોટા છે. કારણ કે અર્જુનના પુત્ર અભિમન્યુ એની પત્ની ઉત્તરા છે.
અને જ્યારે બધાના નામ ગણાવ્યા ને ત્યારે દ્રૌપદીએ કહ્યું, બેટા આ કહેવાતા બધા મોટાઓને મેં જોઈ લીધા છે. જ્યારે દ્યુત ક્રીડામાં મારા ચીર ખેંચાતા હતા અને ભર સભામાં એક સ્ત્રીનું અપમાન થતું હતું, ત્યારે આ કહેવાતા બધા મોટા પાસે હું ગઈ હતી, પગે પડી હતી. ત્યારે બધા જ માથું નીચે નમાવીને બેસી ગયા હતા. અને ત્યારે મારો દ્વારિકાનો નાથ દોડતો આવેલો, જીવનમાં વિપત્તિ આવે સંસારી પાસે ન જતી, ભગવાનનું શરણું લે. અને એટલા માટે જ્યારે બ્રહ્માસ્ત્ર અશ્વત્થામાએ છોડ્યું ત્યારે કોઈ સંસારીનો પુકાર ન કર્યો. પાહી પાહી મહાયોગિન દેવ દેવ જગતપતે નાન્યમ ત્વદભયમ પશ્યે યત્ર મૃત્યુ પરસ્પર. ભગવાનને પુકાર કર્યો છે ઉત્તરા, અને પ્રભુ પધાર્યા છે. અને એટલા માટે સંસારના દુઃખોને દૂર કરવા માટે સંસારી પાસે ન જતા. ભગવાન એકમાત્ર એવા છે જે દુઃખ હરતા છે, દુઃખને હરનારા એ જ છે. તો જે વાત કરતો હતો, દેવતા, અવતાર અને પુરુષોત્તમ, આ ત્રણેયનો ભેદ છે. દરેકની ઉપાસનાનો ભેદ છે. અને જેની જે પ્રકારે ઉપાસના અને પ્રેમ અનન્યતા માંગે છે. અનન્યતા એ સ્વભાવ છે, શરત નથી પ્રેમની. અનન્યતા એ પ્રેમની શરત નથી, પ્રેમનો સ્વભાવ છે, નેચર છે, બહુ સહજ છે. પણ અનન્યતાનો અર્થ કોઈનો વિરોધ ક્યારે થતો નથી, કોઈનું અપમાન ક્યારે થતું નથી. દરેક દેવતા આદરણીય છે. ઘણીવાર આપણે લોકો માનનારા જ દેવતાઓનું કેટલું અપમાન કરીએ છીએ. ગણપતિ ઉત્સવના નામે ઘણીવાર લોકો એમને ક્રિકેટર બનાવી દે, સાયન્ટિસ્ટ બનાવી દે, પોલીસ બનાવી દે, ને કેવા કેવા વેશ પહેરાવીને આ દેવતાઓનું અપમાન નથી? ક્યાંક ઉત્સવના નામે આપણે એમની ડિગ્નિટી ગુમાવી રહ્યા છે એવું નથી લાગતું તમને? ઘણીવાર ઘણાને ગાડીમાં જોઈએ ને, કાચની પાસે હનુમાનજી લટકતા હોય ને, કાર હલે તો આમ ઉડતા હોય આગળ પાછળ. શું આ દેવતાને પધરાવવાની યોગ્ય જગ્યા ખરી? જે ઉત્સવના નામે ક્યાંક આપણે એમનું સન્માન ઓછું કરી રહ્યા છે એવું નથી લાગતું? કોઈ ધર્મવાળા પોતાના દેવતાઓ, પોતાના ભગવાન કે પોતાના ઈષ્ટનું આવું પતનકારક કોઈ પ્રયાસ કરતા નથી. આપણે લોકો એને ન સ્વીકાર. ઘણીવાર ઠાકોરજીને બનાવવા માટે ઘણીવાર કાર્ટૂનના ઉપયોગ કરી આપણે બાળકોને એમ સમજીએ, એ કાર્ટૂનની બુક વાંચે તો એને એમ લાગે કે બસ હા એ ભગવાનને બહુ માની રહ્યો છે. ના, ઘણીવાર બહુ લાંબો સમય ચાલશે ને તો ક્યાંક સમાજમાં એવું ન થઈ જાય કે કૃષ્ણ એ કોઈ કાર્ટૂનનું કેરેક્ટર છે. લોકોને એની બધી ગેમો બનાવી છે, લોકોને એની બધી આ જુદા જુદા પ્રકારના રમતના સાધનો બનાવવા છે. ભગવાન એ રમતનું સાધન નથી. બાળકોને પણ ભગવાન ભગવાન તરીકે આપો, એને કોઈ કાર્ટૂનના પાત્ર રૂપે ના આપો. ઘણીવાર અમુક પ્રથા લાંબા સમય સુધી ચાલવાથી પછી એ જ સિદ્ધાંત બની જતો હોય છે. એટલે રિસ્પેક્ટ કરાવવું એ બહુ જ જરૂરી છે. મોબાઈલમાં ઉતાવળમાં જય શ્રી કૃષ્ણ પૂરું નથી લખતા, JSK લખીને જ જવા દઈએ છીએ આપણે બધા. હવે લાંબો સમય ચાલશે તો ઘણીવાર પછી ભવિષ્યમાં લોકો JSK જ ન કરવા લાગે. ઘણીવાર કોઈ વસ્તુ બહુ લાંબો સમય ચાલે એ તો સારું થયું કે હવે ફોન સ્માર્ટ થઈ ગયા છે. એટલે જે લખો તો જય આવી જાય, કે લખો તો કૃષ્ણ આવી જાય. તમે જેમ સર્ચ એન્જિન ગૂગલ વધારે યુઝ કરો છો મોબાઈલમાં, હવે ગૂગલ એટલું વાપરો, તમને ગૂગલનું ફૂલ ફોર્મ શું ખબર છે? આખું નામ શું? તમે કહો અચ્છા એ ફૂલ ફોર્મ પણ હોય? ગૂગલ નામ નથી ના, એ શોર્ટ ફોર્મ છે. ગ્લોબલ ઓર્ગેનાઇઝેશન ઓરિએન્ટેડ ગ્રુપ લેંગ્વેજ ઓફ અર્થ, આ ગૂગલનું ફૂલ ફોર્મ થાય. હવે આપણે ગૂગલ એટલું વાપરીએ છીએ કે ગૂગલ જ નામ થઈ ગયું. એમ કદાચ JSK કરતા કરતા જય શ્રી કૃષ્ણ ભૂલીને JSK કરતા ન થઈ જઈએ. મૂળ કહેવાનો મારો ઉદ્દેશ છે, કોઈ વસ્તુનો ઉપયોગ ખરાબ નથી, પણ ક્યાંક એની ડિગ્નિટી ઓછી કરી અને પછી એને ભજવાનો જે પ્રયાસ કરીએ છીએ, ક્યાંક આપણા જ ધર્મનું આપણે પતન ન કરી દઈએ એની સાવધાની આપણે રાખવાની છે. તો મૂળ વિષય પર આવું તો મને યાદ અપાવતા રહેજો ગોપી ગીત. અને ગોપીજનો કહેવા લાગ્યા કે પ્રભુ અમે આપને ઓળખીએ છીએ, આપ સમસ્ત દેહધારીઓના અંતરદ્રષ્ટા છો. બ્રહ્માજીની વિનંતી સાંભળી અને આપ વિશ્વના રક્ષણ માટે ભૂતલ પર પધાર્યા છો. હે સખે, સંબોધન કર્યું છે સખા, અને અનેક ટીકાઓમાં અનેક પ્રકારથી સખા શબ્દના અર્થ કર્યા. સહૈવ ખાદ્યતે ઇતિ સખા, અથવા સમાનશીલ વ્યસનેષુ સખ્યમ, અનેક પ્રકારના ભગવાનના સખાઓ પણ અનેક છે. એટલે તો મધુરાષ્ટકમાં મહાપ્રભુજી કહ્યું સખ્યમ મધુરમ.
કોણ કોણ પ્રભુના સખાઓ છે? આખું કૃષ્ણ ચરિત્ર જુઓ તો સૌથી પહેલા આપણા ગ્વાલ બાલ પ્રભુના સખા છે. ભાગવતજીમાં ગોપીઓના નામ નથી, પણ ગોપોના નામ છે, સખાઓના નામ છે. જેવી ગોપીઓના પ્રેમની ગાથાઓ ગવાય છે, મને ઘણીવાર એમ લાગે કે પ્રભુના સખાઓને આપણે અન્યાય કર્યો છે. એમની પ્રશંસા નથી કરતા, પણ જેવો ભાવ ગોપીઓનો છે ને એવો જ ગોપોનો છે, એવો જ ભાવ એમનો છે. સતત પ્રભુની સેવામાં તત્પર છે. અને બહિરંગ અને અંતરંગ બંને પ્રકારના ગોપો છે, મંત્રરૂપ અને રુચારૂપ. વેણુ ગીતની તો ગાથામાં અને સુબોધની આદિમાં અનેક પ્રકારની ચર્ચાઓ સખા માટે પણ આવી છે. બીજા સખા કોણ? તો કે મથુરા પ્રભુ પધાર્યા એટલે પ્રભુના સખા થયા ઉદ્ધવ. ઉદ્ધવજીને ભાગવતજીમાં પ્રભુના સખા કહ્યા છે. ત્રીજા સખા જ્યારે હસ્તિનાપુર પ્રભુ પધાર્યા ત્યારે પ્રભુના સખા થયા અર્જુન. અનેક વાર ગીતાજીમાં સખા શબ્દનો પ્રયોગ કર્યો છે. અને જ્યારે પ્રભુ દ્વારિકા પધાર્યા ત્યારે દ્વારિકામાં પ્રભુના સખા તમારા જ ગામના સુદામાજી પ્રભુના સખા છે. તો આખી સાખ્ય ઉપર પ્રભુની કથા કરી શકાય. સખ્યમ મધુરમ, કે જો અમારા ઠાકોરજી કોઈ સંબંધોથી ભાગતા નથી. તમને કૃષ્ણ જેવો કોઈ સંસારી આ દુનિયામાં નહીં મળે. એ સંબંધોથી ભાગવાની વાત નથી કરતો. પુત્ર કેવો હોય તો કે કૃષ્ણ જેવો, ભાઈ કેવો હોય તો કે કૃષ્ણ જેવો, પતિ કેવો હોય તો કૃષ્ણ જેવો, પ્રેમી કેવો હોય તો કૃષ્ણ જેવો, સખા કેવો હોય તો કે કૃષ્ણ જેવો. દરેક સંબંધોમાં તમે કૃષ્ણ તત્વને મૂકી જુઓ, એના જેવો તમને સંબંધી દુનિયામાં કોઈ નહીં મળે. અને એટલે જ તો મહાપ્રભુજી કહે છે ને કે બાકી બધા સંબંધો ગૌણ, તારે સાચો સંબંધી જોઈતો હોય તો કૃષ્ણને વરી જા, એના જેવો કોઈ સંબંધી દુનિયામાં નહીં મળે. એટલે જ આપણે ત્યાં બ્રહ્મ સંબંધ નામ છે. એટલે ટીકામાં કૃષ્ણાશ્રય આદિની ટીકામાં એવી ચર્ચા આવે છે કે યાદવો પર પ્રભુએ કૃપા કરી, એમનો ઉદ્ધાર કર્યો. કેમ? કે આટલા અવગુણો હતા, આવા મદોન્મત થઈ ગયા, છતાંય કૃપા કેમ કરી? તો કે પોતાના સંબંધી જાણીને કૃપા કરી, કે છેલ્લે મારા સગા છે ને. એમ કદાચ બ્રહ્મ સંબંધ લીધા પછી વૈષ્ણવ પોતાના કર્તવ્યોને ભૂલીએ જાય ને, છતાંય મહાપ્રભુજીએ સંબંધ કરાવ્યો છે એટલે ઠાકોરજી એ સંબંધને જાણીને પણ તમારા ઉપર કૃપા ચોક્કસ કરશે. સંબંધની પણ મહત્તા છે. આપણે ત્યાં બંધન નથી પણ સંબંધ છે. બંધન અને સંબંધમાં ઘણો મોટો ફરક છે. એ કુમળી વેળ ઉગે અને એને લાકડી બાજુમાં રોપી અને તમે બાંધી દો તો કોઈને એમ થાય કે હમણાં વેલ ઉગીને એને બાંધી દીધી, પણ આ લાકડી એનું બંધન નથી, એના વિકાસનો આધાર છે, એનો સંબંધ છે. જેનાથી લાગણીઓ રૂંધાઈ જાય એ બંધન, અને જેના આધારે લાગણીઓનો વિકાસ થાય એ સંબંધ. પ્રભુ જોડે આપણું બંધન નથી, પ્રભુ સાથે આપણો સંબંધ છે. પ્રભુ આપણી ભક્તિના વિકાસનો આધાર બને છે. એ શરતો સાથે નથી આવતો, એ સ્નેહ સાથે આવે છે કે હું છું ને, હું તારી સાથે છું, કોઈ રહે ન રહે, હું તારી જોડે સદાય છું. આવા ભરોસા સાથે, આવા વચન સાથે ઠાકોરજી પધારે છે. અને એટલા માટે ગોપીજનો કહેવા લાગ્યા કે હવે 6:30 થઈ ગયા છે, એટલે સમય થયો છે. અને સમયનું બંધન આપણને નથી, કાળનો ભય આપણને નથી, પણ કાલોસ્મી જ્યારે ભગવાન એમ કહેતા હોય અને પરમાત્માની વિભૂતિ જો કાળ હોય તો આપણે કાળનો આદર કરીએ છીએ. અને એટલા માટે સમયનો આદર કરી અને કૃષ્ણ આપણે શ્રીનાથજીના ચરિત્રનું એ ગુણગાન આપણને બધાને શ્રવણ કરવા મળે. અને એટલા માટે આજના આ પ્રસંગને વિરામ આપતા બોલો ગોવર્ધન નાથ કી જય, વલ્લભાધીશ કી જય, રામ સુંદર શ્રી અમને મહારાણી કી જય, ભાગવત ભગવાન કી જય, શ્રી ગોપાલ લાલ પ્યારે કી જય.